Thank You you. did a great job. Thank you. બિપિનભાઈ ભટ્ટ દિનકર મહેતા, હું બી અવધેશ બ્રાહ્મણ છું. અમારા બંને વચ્ચે ઘણું સામ્ય છે. બંને બ્રાહ્મણ છીએ. 1975માં બંને લગ્ન કરેલા છે. મેં પણ 1975માં લગ્ન કરેલા. મારી પત્ની અહીં બેઠી છે. એમણે 1975માં કરેલા. એમને બી ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું, મેં પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું. ફરક એટલો પડ્યો કે એમણે એન્જિનિયરિંગ પાસ કર્યું અને હું નાપાસ થયો. અને એમણે પાસ કરીને અહીં આવ્યા, ભલે ગમે તે વિઝા ઉપર આવ્યા. અહીં આવીને જે બધાને સેટ કર્યા આ એક જ જગ્યાએ, અને હું, મારો એક દીકરો એક દીકરી અને વાઈફ, આમને સેટ કરવા માટે આખી દુનિયામાં રખડું છું. અહીંયા ઘણા ગેસ્ટ બેઠા છે. મારે એક જ વસ્તુ જાણવી છે કે કોઈ ડૉક્ટર છે અહીંયા? ઇઝ ધ એનીબડી ડૉક્ટર? ક્યાં છે કોઈ ડૉક્ટર? Look, I don't have any medical problem. I just want to ask, is there any doctor here? હા, તો જે ઘણા ડૉક્ટર હોય તો રાજ, તું મને કોઈ પણ ફરમાઈશ કરીશ તો કદાચ હું ના પાડી દઈશ. હા. બિપિનભાઈ મને ફરમાઈશ કરશો તો ના પાડી દઈશ. દુર્વા ફરમાઈશ કરશો તો કદાચ ના પાડી દઈશ. અહીં બેઠેલો કોઈ પણ ડૉક્ટર મને ફરમાઈશ કરશે, હું સાહેબ ના નહીં પાડું. કારણ કે મેં નક્કી કર્યું છે કોઈ દિવસ ભગવાનને ને ડૉક્ટરને નારાજ નહીં કરવાના. એ કે ભગવાનને નારાજ કરો તો ડૉક્ટર પાસે મોકલી દે. થેન્ક યુ. આટલેથી અટકી જાઉં છું ને તાલીઓ પડે છે ત્યારે એમાંથી મને એ ખબર પડી જાય છે કે ક્રાઉડ કઈ ક્વોલિટીનું છે. બ્રાહ્મણોની જ મેજોરિટી હશે આઈ થિંક. બિપિનભાઈ, તમારું આટલું મોટું કુટુંબ છે, વાણિયાઓ, મેજોરિટી એમની વૈષ્ણવ, હે? લુવાણા. હા, જયજયજી ગોકુલેશ, જયજયજી ગોકુલેશ હોય પણ બાય કાસ્ટ તો બ્રાહ્મણ વધારે હશે. તો જે બ્રાહ્મણ નથી એ લોકો ધ્યાનથી સાંભળજો, બ્રાહ્મણો પણ સાંભળજો. બિપિનભાઈ, કે લડને સે કોઈ વીર નહીં હોતા, લડને સે કોઈ वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता. कि लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता, ये तो बरसों की तपस्या का फल है, वरना ऐसे वैसे कोई ब्राह्मण नहीं होता. અને આજે તો બ્રાહ્મણોની મેજોરિટી છે, પણ જ્યારે હું મારા શોમાં બહુ વાણિયાઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જણ કે કેમ બાળપણ યાદ આવે? મેં કોઈ બ્રાહ્મણ છું. મને કે સો વાટ? હું કે એટલે જ મને બાળપણ યાદ આવે કે નાના હતા તો સાલા બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો. સાહેબ, નાનપણમાં આપણે એકે વાર્તા એવી સાંભળી છે, મેં એમ કીધું હતું કે એક ગરીબ વાણિયો હતો. ધનિક બ્રાહ્મણ તમે બહુ જોયા, ગરીબ વાણિયો હજી મેં નથી જોયો. વાણિયા, બામણ, પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયા અને બ્રાહ્મણમાં ફરક શું છે? જે મેં જોયો છું કહું છું. વાણિયાને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ના કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આમાં નહોતું પડવા જેવું. આમાં ખોટા હલવાણા. હું જઉં એમ? તમે વાણિયા છો? પણ મેં ભગવાનને જોયા નથી બિપિનભાઈ, પણ ભગવાનમાં હું બહુ માનું છું. એટલા માટે કે ભગવાનની મારી પર સૌથી મોટી મહેરબાની કોઈ હોય ને તો મને ડિપ્લોમાના છેલ્લા વર્ષમાં નાપાસ કર્યો. એ જો પાસ થયો તો મારા બે બ્રધર ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જી બોર્ડમાં નોકરી કરતા હતા. એમણે મને જી બોર્ડમાં નાખી દીધો હતો. એ ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપરેલા, બોડેલી, બોચાસણ, સુરત, નવસારી, વલસાડ, વાપી બદલીઓ થતી હોત. ખેડૂતોના લોહી પી 2 નંબરના પૈસા ભેગા કર્યા હોત. એના કરતાં નાપાસ થયો. અને ભગવાને એવી સરસ લાઈન હાથમાં આપી દીધી કે જે કમાયો લોકોને ખુશ કરીને કમાયો. અને બોડેલી, બોચાસણ, સુરત, નવસારી નહીં પણ અડધી દુનિયા ફેંદી નાખી, લોકોને હસાઈ
અને ખુશ કર્યા છે. કોઈનું લોહી પીધું નથી. રાજ, હું શરીરની મર્યાદા નથી રાખી શક્યો, પણ સમય મર્યાદાનું ભાન રાખીશ. છતાં લોકોના રિસ્પોન્સથી હું જો બહુ મને ખંજવાળ આવી જાય અને કંઈક થાય તો જસ્ટ મને હિન્ટ આપજે. વાહ. હમણાં હું અમેરિકા હતો અને છેલ્લા 10 વર્ષથી બિપિનભાઈ, આમ તો 87માં પહેલી વાર અમેરિકા આવ્યો, પણ છેલ્લા 10 વર્ષથી હું એવરી યર આવું છું. આજે છોકરું રડ્યું એને લઈને એના પપ્પા જાય છે. એના પપ્પા છે, પપ્પા જો આવે અમેરિકામાં બધે જોયું છે. છોકરું રડે એટલે માં પડી જ રહે, બાપો છે ને લઈને બહાર જાય. આવું જોયું જ છે, બહુ જોયું છે. છેલ્લા 10 વર્ષથી હું અમેરિકા આવું છું. સાહેબ, મારી એરલાઇન્સ ફિક્સ છે, એર ઇન્ડિયા. અમદાવાદથી ડાયરેક્ટ એર ઇન્ડિયા. એટલે ઘણા કહો તો બીજી એરલાઇન્સ છે, ટિકિટ સસ્તી, સર્વિસ સારી, તો 10 વર્ષથી દિનકરભાઈ એર ઇન્ડિયાને કેમ ચોંટી રહ્યા છો? મેં કે એકલી એર ઇન્ડિયામાં જ મારી ઉંમરની એર હોસ્ટેસ હોય છે. સાહેબ, બીજા બધામાં એટલી યંગ છોકરીઓને કોઈ આપણને ગાંઠે જ નહીં. હા, તો સરકાર માસીઓ જોડ ક્યાં લંડન ફ્રેન્કફર્ટ આવી જાય ખબર ના પડે. બોલો, મારા અમદાવાદના કાકાને પહેલી વાર લંડનનો વિઝા મળ્યો. ભત્રીજાના છોકરાના લગ્ન હતા, કાકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચડી ગયો. લાઈફમાં ડોમેસ્ટિકમાં અમદાવાદથી બોમ્બે નહીં ગયેલો એવો એર ઇન્ડિયામાં બેસી ગયા. કાયમ એસટી લક્ઝરીમાં જીપમાં ફરેલા. જેવા પ્લેનમાં બેઠા એટલે એનાઉન્સમેન્ટ થયું, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 102 જે અમદાવાદથી લંડન તરફના સીધા ઉડાન માટે તૈયાર છે. દરેક પેસેન્જરને વિનંતી કે પટ્ટા બાંધી દે, સીટ બેલ્ટ. જેણે નહોતો આવતો એને પેન્ટના બાંધ્યા, જેને નહોતી સમજણ પડતી એને એરોસસ પટ્ટા પહેરાવતી હતી. બધાને બેલ્ટ પહેરાવતી. પેલી કાકા પાસે કાકા કે એક્સક્યુઝ મી કાકા, પટ્ટો. કાકા છોડી, મેં તો ધોત્યું પહેરી. જો નો પ્રોબ્લેમ કાકા, જે પહેરો પ્લેનમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, જે પહેરો. પણ સીટનો પટ્ટો છે ને તમારી કમર આમ બાંધવો પડે. કાકા પેલી કમરના કામ બાંધસ, મને હવે પટ્ટા બાંધવાની જરૂર જ નહીં હલી. પેલી કે કેમ? કાકા કે તું તો મારી છોડી બરાબર, અને મારી તો અમે ઉંમર થઈ ગઈ. તારા આખા બલૂનમાં જો ફરવું હતા પર જા, તન કઈ નહીં કરું જા. પણ આ બાકીના બોધન બહુ સારું કર્યું તે. આજે એમના ના બોધો તો તારી ખેર નહોતી. પેલી કે ડોહા, મારી સેફટી માટે નહીં, તમારી સેફટી માટે બાંધવાની. માંડ ડોહાએ પટ્ટો બાંધ્યો. પ્લેન સ્ટાર્ટ થયું. 1.5-2 કલાક થાય એટલે સેમ એર હોસ્ટેસ એની સર્વિસ ટ્રોલી લઈ કાકા જે આઇલમાં બેઠા હતા ત્યાં આવી. કાકાના ટ્રે ટેબલ ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ મૂક્યો, કોકનું કે ફેન્ટાનું ટીન મૂક્યું, અને બરફ માટે કાકાને પૂછ્યું, કાકા આઈસ? કાકા કા ગોડી તું કે ત્યાં આઈસ? એકવાર બોલ્યા જ ખરી. લંડન આવ્યું ત્યાં સુધી પેલી છોકરી એ બાજુ ગઈ નહીં કે અહીંયા પૂરેપૂરું જોખમ છે. આ તમે બધા કેનેડામાં છો, અમેરિકાથી ઘણા આવેલા છે, અને રાજ બી અમેરિકા છે. અમેરિકામાં રહેતા લોકો એવું માને છે કે કોલમ્બસે અમેરિકા શોધ્યું એટલે એ લોકો અમેરિકામાં સેટ થયા. પણ કોઈને અમેરિકામાં કોઈને ખબર નથી કે કોલમ્બસ અમેરિકા કેમ શોધી શક્યો. કોલમ્બસ અમેરિકા કેમ શોધી શક્યાનું કારણ તમને ના ખબર હોય તો કહી દઉં. એની વાઈફ ગુજરાતી નહોતી એટલે. જો એની વાઈફ ગુજરાતી હોય ને તો બહાર નીકળતા જ પેલા મગજની નસ ખેંચે તરત. એ હોંભળો, ક્યાં જાઓ છો?
બીજું કોણ આવે છે? મને કેમ લઈ નહીં જતા? તારે રહેવાને ક્યાં? પાછા ક્યારે આવશો? ખાશો શું? થેપલાને છોદો બોધેલું? અને જવું જ જાઓ પણ મારા મમ્મીને ત્યાં મૂકીને જાઓ ભાઈ. પેલો ચાય ફેંકે કે મા પૈણાગોમાં જવું નહીં, જા. ચાવી ફેંકી દીધી હોત. બોલો. અને આજે અહીંયા જેટલા બેઠા છો બધા ગુજરાતી છો, સિવાય કે આ સર્વિંગ સ્ટાફ, બરાબર? આ તો આટલા જ છો. બાકી 10,000 માણસના ટોળામાંથી દુર્વા ગુજરાતીને હોતું હોય તો કેવી રીતે હોતા ખબર છે? થેન્ક યુ પછી હોં બોલે એ ગુજરાતી જ હોય. કાલ સવારથી માર્ક કરજો સાહેબ, તમને કેટલા થેન્ક યુ પછી હોં કહે છે. ને અમેરિકા, છેલ્લા 10 વર્ષમાં મેં અમેરિકાનો બહુ સ્ટડી કર્યો છે. દિવસે દિવસે દેશ ફાસ્ટ થતો જાય છે. દિવસે દિવસે અમેરિકા ફાસ્ટ થતો જાય છે. 15 વર્ષ પહેલાં હું અમેરિકા આવેલો, કોઈએ મને ફેવર આપી, મેં કીધું થેન્ક યુ વેરી મચ સર. એ 15 વર્ષ પહેલાં અમેરિકામાં તમે કોઈને થેન્ક યુ કહો તો જવાબ મળતો તો યુ આર મોસ્ટ વેલકમ જનરલમેન. તે 15 વર્ષ પહેલાં આટલું લાંબુ વાક્ય બોલવાનો અમેરિકાના લોકો પાસે ટાઈમ હતો. 5 વર્ષ બીજા ગયા, હું અમેરિકા આવ્યો, કોઈએ ફેવર આપી, મેં કહ્યું થેન્ક યુ વેરી મચ સર, યુ વેલકમ, મોસ્ટ જેન્ટલમેન નીકળી ગયું. બીજા 5 વર્ષ પછી આવ્યો, કોઈ મને ફેવર આપી, મેં કહ્યું થેન્ક યુ વેરી મચ સર, આ દર્શકોએ નાનું થઈ ગયું. લાસ્ટ યર હું આવ્યો, કોઈએ મને ફેવર આપી, મેં કહ્યું થેન્ક યુ વેરી મચ સર. તો હવે અમેરિકામાં તમે કોઈને થેન્ક યુ કહો તો સામે શું જવાબ મળે છે એ સાંભળવો હોય તો તમારામાંથી કોઈ મને થેન્ક યુ કહો. હવે બોલવાનો ટાઈમ નથી. પણ 10 વર્ષનો અમેરિકાનો મેં બહુ સ્ટડી કર્યો છે. એની એક વસ્તુથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયું છે, અને તે છે તમારું જીપીએસ કે જીપીઆરએસ કેનેડામાં છે. દરેક ઇન્ડિયનની ગાડી એટલે જીપીએસ નેવિગેટર નવી ગાડીમાં બિલ્ટ-ઇન આવે છે. જૂની ગાડીમાં $150 $500 લઈને હલવાઈ દેવું પડે, ભરાઈ દેવું પડે. અને અમેરિકા કે કેનેડા હોય, દરેક ઇન્ડિયનની ગાડીમાં, એમાં ગુજરાતીની ગાડીમાં સાહેબ 2 જીપીએસ હોય. એક સામે ચોંટાડેલું, એક બાજુમાં બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, એ બેહાડેલું બોલે. બેહાડેલું બોલે, ચોંટાડેલું ના બોલે. ચોંટાડેલું ડિરેક્શન જ આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોધપાઠ બધું. ચોંટાડું ગુસ્સે ના થાય, આ ગમે ત્યારે બગડે. હે સ્લો ડાઉન, સ્લો ડાઉન. કેટલી લિમિટ છે, કેટલા ઉપર જાય છે તને ભાન છે? સ્પીડની 2 ટિકિટ આવી ગઈ છે, ત્રીજી આવશે, લાયસન્સ હશે, દેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ટ્રાય. ઓકે, હા સાહેબ, ચોંટાડેલું ના કહે, ભલે 500 વાળું હોય. પણ આ ચોંટાડેમાં બેહાડેમાં એક મોટી તકલીફ એ ચોંટાડેલાને તમે બંધ તો કરી શકો. બેહાડેલા માટે શું? બેહાડેલા માટે મેં સીટ બેલ્ટની જ નવી ડિઝાઇન બનાવી છે. એક સીટ બેલ્ટ આમ જાય ને એક સીધો આમ આવે. અને મેં તો એવું સાંભળ્યું બિપિનભાઈ કે હવે તો ઇન્ડિયામાં જીપીએસ આવી ગયું છે. આઈ ડોન્ટ નો, ઇન્ડિયા મારી પાસે કાર નથી, પણ મને કોઈ કીધું કે હવે અમદાવાદમાં જીપીએસ આવી ગયું છે. અને સાહેબ, અમદાવાદમાં જીપીએસ આવ્યું હોય ને તો એક વસ્તુ હું તમને ચેલેન્જથી છાતી ઠોકીને કહી દઉં કે અમદાવાદનું જીપીએસ ભલે આવ્યું હોય, એણે હોળી જોઈ હોય, પણ ચેલેન્જથી કહું જો દિવાળી નહીં કાઢે. અમદાવાદમાં બિપિનભાઈ જીપીએસ ચાલે જ નહીં. મોટો પ્રોબ્લેમ લેંગ્વેજ, ઇંગ્લિશ. એક અમદાવાદમાં જેટલા પાસે ગાડી છે એમાંથી અડધાને ઇંગ્લિશ નહીં આવડતું, અને જેને ઇંગ્લિશ આવડે છે એવા અડધા પાસે ગાડી નથી. હવે ઇંગ્લિશની તો તમે બીજી ભાષા ના કરે. હવે દાખલા કે જાપાન, તો જાપાનમાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. ચાઇનામાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. મેક્સિકોમાં જીપીએસ હશે ઇંગ્લિશમાં હશે. ના, સ્પેનિશમાં હશે, ચાઇનીઝમાં હશે કે જાપાનીઝમાં હશે. તો અમદાવાદનો જીપીએસ તમે ગુજરાતીમાં ના કરી શકો? કરી શકો. તોય બીજો પ્રોબ્લેમ નડે. અહીંનું તમારું જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ. સાલા અમદાવાદમાં ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય ખરી, પણ કોઈ ટ્રકે ઉડાડી હોય તો બીજા 15 દાડા નવી ફીટ ના થાય.
એમાં બીઆરટીએસનો રોડ ખોદાતો તો આમથી 8 લાઇટો જાય, એટલે ટ્રાફિક લાઇટ ના ચાલે, ઇંગ્લિશ લેંગ્વેજ ના ચાલે, તો જીપીએસ બને કે ના બને? બને. ટ્રાફિક લાઇટની જગ્યા અમદાવાદની જાણીતી જગ્યાઓને લેન્ડમાર્ક તરીકે વાપરો. માનો આવું એક જીપીએસ તૈયાર થઈ ગયું, તમારી ગાડીમાં ભરાઈ દીધું, ગાડીમાં જ્યાં જવું છે એડ્રેસ ફીડ કરી દીધું, ગાડી ઓન કરો, ગુજરાતી ભાષાનો ટ્રાફિક લાઇટ કે સિગ્નલ કે 4 રસ્તાની જગ્યાએ જાણીતી જગ્યાનો લેન્ડમાર્ક તરીકે મૂકેલું આવું એક જીપીએસ તૈયાર થયું છે. હવે તમે ગાડી ઓન કરો તો તરત જીપીએસ કહેશે જય શ્રી કૃષ્ણ, ડિફોલ્ટમાં આવશે. બાકી તમારો ઓર્ડર આપતા પહેલાં તમારે કહો તમારે કયું જોઈએ છે, જય શ્રી ગોકુલેશ જોઈએ છે, જય સામડાણી જોઈએ છે, જય જિનેન્દ્ર જોઈએ છે, જય સાઈનાથ જોઈએ છે, જય માતાજી જોઈએ છે, એ પહેલેથી ઓર્ડર આપો તો એ બનાવી આપે, અઠવાડિયું વધારે લાગે. ગાડી ઓન કરેલો જીપીએસ તરત કહેશે 1000 મીટર આગળ જઈને રાયપુર ભજીયા હાઉસથી જમણી બાજુ વળો, બીજા 1200 મીટર આગળ જઈને દાસ ખમણથી ડાબી બાજુ વળો, બીજા 800 મીટર આગળ જઈને ઝવેરિયન કંપનીથી જમણી બાજુ વળો, અને માત્ર 600 મીટર આગળ જઈને ઝેડ બ્લ્યુથી ડાબી બાજુ વળો. હવે તમારું અહીંનું કે અમેરિકાનો જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ, અને તમે ભૂલથી ટર્ન લેફ્ટ લઈ લીધું, તો જીપીએસ તરત કહે રીકેલ્ક્યુલેટિંગ, મીન્સ રીકેલ્ક્યુલેટ કરીને તમને સાચા રૂટ ઉપર લાવે. અમદાવાદના જીપીએસ તમને કીધું કે 600 મીટર આગળ જઈને ઝેડ બ્લ્યુથી જમણી બાજુ વળો, અને તમે ડાબી બાજુ વળ્યા. રીકેલ્ક્યુલેટિંગમાં પરિણામ ગયું જીપીએસની ખોપડી ફરે. જીપીએસ બિપિનભાઈ ગુસ્સે થઈને ગાળો બોલે, તરત જીપીએસ ગુસ્સે થઈને ગયા ઘોડીના બેરો છું, હું તો બાપા નોકર છું, બધું બોલ બોલ કરું, ડાબા જમણાનું ભાન નહીં પતા, મા પૈણા ગાડી લઈને નીકળી છું, ચાલ ખૂણા મૂકી દઈ, ચાલ ચાલ હેન. સાહેબ જીપીએસ બંધ થઈ જાય. એમાં તમે એડ્રેસ નાખ્યું હોય અમદાવાદની કોઈ પોળનું કે શેઠની પોળ, ડાળની પોળની અંદર, તો ડાળની પોળ આવે એટલે તારે જીપીએસ કે ડાળની પોળ આવી ગઈ, શેઠની પોળ જાતે શોધો. પોળ નાની હોવાથી અમારું નેટવર્ક કામ આપશે નહીં, માફ કરશો, જય હિન્દ. આમ કરીને સાહેબ જીપીએસ ઓલવાઈ જાય. અને મારા પ્રોગ્રામમાં જેટલા આવ્યા છે બધાને લાઈફમાં કોઈક દાડો કામ લાગે એવી હું વાતથી પાલીશ. જો કે હું કોઈ ધર્મગુરુ બાવો મહારાજ એવું બધું નથી, હો, હું શુદ્ધ બ્રાહ્મણ બી નથી. ઘણા મને આ રાજ મને ગઈકાલ કહેતો હતો કે અંકલ તમારા માટે ખુરશી મૂકું. મેં કેમ? મેં કહ્યું આટલું હેવી બોડી છે, તમે ની રિપ્લેસ કરાયેલા છે, તમને પગે દુખતું હોય. મેં કહું ના, હું ઊભા જ પ્રોગ્રામ આપીશ. મેં કહું બેસીને પ્રોગ્રામ આપો ને, બી કમ્ફર્ટેબલ. મેં કહું બેસીને પ્રોગ્રામ આપો ને રાજ, પછી કલાકાર જેવું ના લાગે, પછી કથાકાર જેવું લાગે. તો કે કલાકાર ને કથાકારમાં ફરક શું? 2.5 કલાક જૂઠું બોલે કલાકાર અને અઠવાડિયું જૂઠું બોલે કથાકાર. સાહેબ 3 વર્ષ પહેલા 2 કે 3 વર્ષ પહેલા, 2 વર્ષ થયા હશે કદાચ, રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા, અને જેવા કૂતરા પાસે ગયા ને એટલે કૂતરી ફફડી ગઈ, ધ્રુજવા માંડી. કૂતરા કે બેન બિલકુલ ગભરેશ નહીં, શાંતિથી ઘેર જતી રહે, શાંતિથી સૂઈ જા, અમારો ડર બિલકુલ રાખીશ નહીં. બસ જતા પહેલા યાદ રાખજે કે આ મોદીનું ગુજરાત છે, સોનિયાનું કે શીલાનું દિલ્હી નથી. અને વેધરમાં જે અનએક્સપેક્ટેડ ચેન્જીસ આવે છે. 2 વર્ષ પહેલાં સેન્ડી આવ્યું, 4 વર્ષ પહેલાં કંઈક કેટરીના આવ્યું, તો 5 વર્ષ પહેલાં જાપાનમાં સુનામી આવ્યું, તો અમેરિકામાં, કેનેડામાં અને યુરોપિયન કન્ટ્રીના લોકો એવું કહે છે કે ધીસ ઇઝ ઓલ બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ઇન્ડિયામાં ગ્લોબલ વોર્મિંગ નથી માનતા. ઇન્ડિયામાં વડીલો કહે છે આ બધો કળયુગ છે. અને જ્યારે જાપાનમાં સુનામી આવ્યું ને ત્યારે તો સાહેબ સ્વર્ગમાં ઝઘડા થઈ ગયેલા. યમરાજ અને યમદૂતને ઝઘડો થઈ ગયો. યમરાજ યમદૂતને કે સ્ટુપિડ, નાલાયક,
મેં તને શું કીધું તું? મેં તને ક્યાં મોકલ્યો તો? મેં તને ચોખ્ખું કીધું તું કે જા પાન લઈ આવી, અને તું આખું જાપાન લઈ આવ્યો. પણ ઇન્ડિયા નથી માનતા. ગ્લોબલ વોર્મિંગ ઇન્ડિયા માટે નવો શબ્દ છે. વડીલો તેવું જ કહે છે કે આ બધું કળજુગ છે. કળજુગ આ બધું બતાવે છે કે હિમાચલ પ્રદેશ પેલા ઉત્તરાખંડમાં જે ગયા વર્ષે થયું અને આવું બધું જે થતું હોય છે. અને કળજુગ માટે ગુજરાતના અમદાવાદના એક કવિએ તો ભગવાનને ચેલેન્જ કરી છે કે આ કળજુગ છે ભગવાન, તારી તાકાત હોય તો એકવાર અમદાવાદ આવી. જો પબ્લિક તારા છોડિયા ના પડે તો મને કહે. એના માટે 4 લીટી લખી છે. 4 લીટી આજે તમને સંભળાવું છું. એણે ભગવાનને કીધું કે હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. ગોકુલની ગાયો તે ભલે ચરાઈ, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી, 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી, અહીંયા કોલેજની એક છોકરી પટાઈ તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, અહીંયા માણેક ચોકમાં મારુતિ ચલાવી તો જો. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, અહીંયા મલ્લિકાને દુપટ્ટો ઓઢાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. અને એમાં છેલ્લી લીટી મેં લખી જે સુપરહિટ ગઈ અને એનું પરિણામ બી આવી ગયું કે ગેડી દડામાં તે સૌને હરાયા, ગેડી દડામાં તે સૌને હરાયા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. સાહેબ, જેમ મેં મારામાં અને બિપિનભાઈમાં જે સામ્ય છે મેં કહી દીધું, એ તે મારામાં અને મોદીમાં પણ સામ્ય છે. અમારો બંનેનો ટેલર એક છે. જેડ બ્લુ સાઈઝ એક છે. અલ્યા મોદીને 1 મીટરમાં જે બનાવે છે મને 1.5 મીટર જોઈએ છે. અમદાવાદનો જેડ બ્લુ અમારો ફેશન ડિઝાઇનર, અમારો ડ્રેસ મેકર જે કે ગણો મારાનો મોદીમાં સાનમી આટલું જ છે. બાકી આ ટોણિયા વાતો સાંભળવા જોઈએ છો. આ નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને તમારે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારની આ જે પ્રજા છે ને સાહેબ, આપણે નાના હતા ને તો આપણે નાના હતા સ્કૂલમાં ટીચર કહે ને કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, 5 ફ્રૂટના નામ લખ, તો આપણે યાદ કરતા. આ ટેણિયન જો હમણાં ટીચર કાલે એમ કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, તો આ તરત લખે 1 એપલ એન્ડ 4 બનાના. ઓકે, થઈ ગયા 5 ફ્રૂટ. ટીચરે ક્યાં કીધું ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ. એક ઘરમાં પાર્ટીથી 40-50 મહેમાન આવેલા, બધાની